નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે, જેનો લાભ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકોને થશે. મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, હવે સાગર ડેરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવશે. એટલે કે મિત્રો 1 અને 2 તારીખના રોજ પીએમ મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. મિત્રો, આજથી પીએમ રાજ્યમાં જાહેર સભા યોજશે. મિત્રો, 1 મેના ડીસા અને હિંમતનગરમાં પીએમ જાહેર સભાને સંબોધશે અને મિત્રો 2 તારીખના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધન કરશે. મિત્રો, પીએમ મોદી 2 દિવસ ગુજરાતમાં રોકાવાના છે. એટલે કે મિત્રો, ચૂંટણીના માહોલ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં મિત્રો 1 તારીખે ડીસા અને હિંમતનગર અને બીજી તારીખે આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી. મિત્રો, હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાનું છે, જ્યારે આગામી 3 દિવસોમાં પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે, જ્યારે દીવમાં હીટવેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે. મિત્રો, કાળઝાળ ગરમીને લઈ લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવાનું રાખવું જોઈએ. એટલે કે મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને એ મુજબ દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળામણ થશે, જ્યારે મિત્રો પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે મિત્રો દીવને વોર્નિંગ પણ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમામ શાળા કોલેજો બંધ. મિત્રો, કાશ્મીરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. કુપવાડા અને હંદવાડાના મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે. વરસાદ વચ્ચે કુપવાડા, બારમુલ્લા, ગુરેઝ અને ગુલમર્ગમાં હિમવર્ષાથી લોકોની મુશ્કેલી વધી છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રએ સાવચેતીના પગલાં તરીકે તમામ શાળા અને કોલેજો બંધ કરી દીધી છે. એટલે કે મિત્રો, કાશ્મીરમાં હાલ ભારે વરસાદે તારાજી સર્જી છે, જેના ભાગરૂપે કુપવાડા, બારમુલ્લા, ગુરેઝ અને ગુલમર્ગમાં હિમવર્ષાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે અને મિત્રો વહીવટીતંત્રએ આ વિસ્તારોમાં તમામ શાળા અને કોલેજો બંધ કરી દીધી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ ટીટોળીએ ઈંડા મૂક્યા છે. ટીટોળીએ 4 ઊભા ઈંડા મૂક્યા છે અને ટીટોળીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે અને 4 ઈંડા મૂક્યા છે. જો મિત્રો 4 ઈંડા મૂક્યા હોય તો 4 મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી છે અને ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ થાય છે. બીજી તરફ જો જમીન પર ઈંડા મૂકવામાં આવ્યા હોય તો વરસાદ મોડો થાય તેવી આગાહી કરાય છે. એટલે કે મિત્રો, સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચે ટીટોળીએ ઈંડા મૂક્યા છે અને મિત્રો ટીટોળીના ઈંડા પરથી ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. જો મિત્રો 4 ઈંડા ટીટોળી મૂકે તો 4 મહિના વરસાદ થાય તેવી લોકવાયકા છે અને જો ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ થતો હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી ધારકો થઈ જાય સાવધાન. મિત્રો, હવે તેલ કંપનીઓએ ઘરેલું ગેસ કનેક્શનને લઈને કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. દરેક કંપનીએ તેના વિતરકોને દરેક ઉપભોક્તાનું ઈ-કેવાયસી કરાવવાની સૂચના આપી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોની ઓળખ કરી શકાય. ઈ-કેવાયસી પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સિલિન્ડરનો પુરવઠો બંધ કરવામાં આવી શકે છે. એટલે કે મિત્રો, જો તમે એલપીજી ગેસ કનેક્શન ધારક છો
તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના કહી શકાય. અને મિત્રો, દરેક કંપનીએ તેના વિતરકોને દરેક ઉપભોક્તાનું ઈ-કેવાયસી કરવાની સૂચના આપી છે. એટલે કે મિત્રો, તમારે ઈ-કેવાયસી કરાવવું પડશે. જો મિત્રો તમે ઈ-કેવાયસી પૂર્ણ નથી કરતા તો સિલિન્ડરનો પુરવઠો બંધ કરવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉનાળુ વેકેશન જાહેર. મિત્રો, રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળા વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. તમને જણાવી દઈએ કે 9 મે થી 12મી જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. એટલે કે પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેવાનું છે. પ્રાથમિક શાળાઓમાં 13 જૂનથી નવું સત્ર શરૂ થઈ જશે. એટલે કે મિત્રો, ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે 9 મે થી 12 જૂન વચ્ચે વેકેશન જાહેર કર્યું છે. મિત્રો, પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો, નવું સત્ર 13 જૂનથી શરૂ થઈ જવાનું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને મહિને 8,500 રૂપિયા આપશે. મિત્રો, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવે છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના. દેશના ગરીબ પરિવારોને યાદી બનાવાશે અને દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. તે પાર્ટી મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. અમે દર મહિનાની 1લી તારીખે તેમના ખાતામાં 8,500 રૂપિયા જમા કરી રહ્યા છીએ અને દુનિયાની કોઈ સરકાર આવું કામ કર્યું નથી. એટલે કે મિત્રો, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોટો વાયદો કરી દીધો છે. અને મિત્રો, તેને એક નવી યોજના બહાર પાડી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના. અને મિત્રો, આ યોજના અંતર્ગત ગરીબ પરિવારમાંથી આવેલી મહિલાઓને દર મહિને ખાતામાં 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. અને મિત્રો, પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી. મિત્રો, રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 24 મે થી 4 જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે. મિત્રો, જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે. મિત્રો, જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેવાનો છે અને અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે. મિત્રો, બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે, તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે. તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે, તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ પણ ઊભું થવાનું છે. મિત્રો, ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે અમે છેલ્લે મિત્રો વિસ્તૃત રીતે માહિતી જણાવેલી છે, જેથી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાય. મિત્રો, કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રી અપડેટ આધાર કરી શકો છો. જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે. મિત્રો, આ બાબતની જાણકારી યુડીઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી રહે છે. એટલે કે મિત્રો, ફ્રીમાં આધાર અપડેટ કરવાની ડેડલાઇન 14 માર્ચ હતી, પરંતુ તેને હવે યુડીઆઈએ વધારીને 14 જૂન કરી દીધી છે. મિત્રો, તમે આધાર કાર્ડમાં જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રીમાં અપડેટ કરી શકો છો. જો મિત્રો તમે 14 જૂન સુધી આ કામ નહીં કરો તો 14 જૂન બાદ તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘઉંના ભાવમાં વધારો. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે ઘઉંનો ભાવ વધે છે. આ વર્ષે પણ 15 થી 20% એટલે કે કિલો દીઠ 5 થી 6 રૂપિયા વધતા ઘઉંનો છૂટક ભાવ 39 થી 40 રૂપિયા બોલાઈ રહ્યો છે. જેથી હવે આખા વર્ષના ઘઉં ભરવા માટે એક પરિવારે આશરે 1000 થી 1200 રૂપિયા વધુ ખર્ચવાના રહેશે. અને મિત્રો, આવા લોકોને બજેટ ખોરવાઈ જતા હોય છે. એટલે કે મિત્રો, ઘઉંની વાત કરીએ એટલે કે મિત્રો દર વર્ષે ઘઉંના ભાવમાં 15 થી 20% વધારો થતો હોય છે. અને મિત્રો, કિલો દીઠ 5 થી 6 રૂપિયા વધતા હોય છે. જેથી મિત્રો ઘઉંના છૂટક ભાવ 39 થી 40 રૂપિયા થઈ ગયા છે. મિત્રો, જે લોકો આખા વર્ષ માટે ઘઉં ભરતા હોય છે તેવા પરિવારોને 1000 થી 1200 રૂપિયા વધુ ખર્ચ આવતો હોય છે. જેથી મિત્રો તેમના બજેટ ખોરવાતા હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર.
મિત્રો, ગુજરાત સહિત આખો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેતીવાડીનો વ્યવસાય પર કરોડો પરિવાર નભે છે. એક પ્રકારે આખો દેશ પણ ખેતી પર જ નભે છે, કારણ કે અહીંની ખેતીમાં ઉત્પાદનો જ ફોરેનમાં જાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશ ખબર સામે આવે છે. હવે ખેડૂતોને ખેતીવાડી માટે થતા ખર્ચમાં મોટી બચત થવાની છે, કારણ કે હવે ખાતરના ભાવમાં ઘટાડો થઈ જવાનો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો સરકારી કર્મચારીઓનો પગારમાં થશે વધારો. મિત્રો, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હવે મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બાળકોના શિક્ષણ માટે ઉચ્ચ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારી દેવામાં આવી છે. મિત્રો, હાલમાં જ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો હતો, જે પછી ચૂંટણીના જાહેરાત પહેલા ઘણા રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે ડીએ વધારવાની પણ જાહેરાત કરી હતી. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો અગનગોળો બનશે ગુજરાત. મિત્રો, ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આજથી પોરબંદર, ભાવનગર, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો, અમદાવાદમાં 40.3 ડિગ્રી તાપમાન આગામી 3 દિવસ બાદ વધીને 42ને પાર થઈ જવાનું છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ, ખાનગી એજન્સી, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરાયા છે. જેમાં મિત્રો, હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન 106% વરસાદ થશે અથવા 5% ઓછો વધુ વરસાદ થઈ શકે છે. જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લા નીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. જોકે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રાવાત સર્જાવાની શક્યતા રહેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો, મને રજા આપશો. ધન્યવાદ.